નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં રવિવારે 54.86% મતદાન થયા બાદ હવે મંગળવારે મતગણતરી થશે. ભાવનગર મહાનગરપાલિકાની 13 વોર્ડની 52 બેઠકો માટે રવિવારે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. શહેરમાં 41.6 ગરમી છતાં 54.86% જેટલું મતદાન થયું હતું. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરીની તૈયારી કરવામાં આવી છે. મતદાન બાદ તમામ ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે અને હથિયારધારી પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભાવનગરની સરકારી ઇજનેરી કોલેજ ખાતે મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ભાવનગર મહાનગરપાલિકા ઉપરાંત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે તાલુકા કક્ષાએ મતગણતરીની કામગીરી હાથ ધરવામાં આવશે.